તો મિત્રો બધા હે ને મીમાન સવારના પોરમાં હે ને હીરાવા બેહાડી દીધા અને ભાગે જવા કરો કે હીરાવે ને જાવ ત્યાં સુધી નથી જાવ સતીશ જોઈ કેટલો માલ છે તમારા ગામમાં ટોટલ? અત્યારે ગાય છે અમારે નહીં હોય ને અમારા ગામમાં હા તો 3-4 હજાર દેશી ને આ જરસાટ અલગ ભેહું અલગ. આજુ બેન તમે અહીંયા આવો તો જો રોકાજો તો ફોન કરજો તો ફોન કરજો. રામ રામ દઈરન કી દઈરો બધો મજામાં એમ એકદમ મજામાં છે. સ્વાગત છે તમારું નવા વ્લોગની અંદર. તો મિત્રો અટાણે વાગ્યા છે પૂણા 8 જેવું થયું છે, 8:30 પૂણા. ને આપણે એને ઢોરને અટાણે છે બારોબાર ની નાખી દીધી આખા મિત્રો, આખા ઢોરની મિત્રો બારોબાર ની નાખી દીધી. તો આપણે એના કેટલા સમયથી વિમાન રોકાણા, વિમાનને પૂછીએ કે મેરો કેટલાક વાગ્યા સુધી કીધો. હે મેળાભાઈ, મેળો કેટલા વાગ્યા સુધી કીધો? હા મેળો તો કાલે રે ને આખો દી. એની આજ કાર આવ્યા હાંજી? અમે આજે આવ્યા 11 વાગે 12 વાગે 11-12 વાગી. હા હા આ પૂગ્યા પોણા 12. ઠીક. હા ટ્રાફિકમાં નહીં આજ પછી હાલવા દીધા. હા એટલે મોડું. કાલ તો હાલવાના હતા. કાલનો હાલવા દીધા ને આમ ફરી ના થાકી ગયા, કીધું આજે એ નહીં જવું. હા જો કીધું એટલે મોડું થાય કા મોડાકથી જવું તો મેળો કર્યું અને પછી કીધું મોડું હાલવું ને કાંઈ ના ઉઈ જવું. તો મિત્રો કાલે છે ને ટ્રાફિક બહુ હતી નથી, પાતું હરીમું ને મેખડી ફેરીને આવવું પડ્યું હતું આત્રોલી. અને આસ્તા છે ને સીધા કાંઈ અહીંયા આવવા દીધા હતા. તો કી અમારા માધુપુરનો મેળો કાં કે હે બહુ જોરની વાત છે. હા બાકી નહીં ને યા 2 દિવસ હોય ભર મેરો. આપણે તો કાલ હાજર વિયા હતા. આપણે કાલ હાજર પછી આવ્યા હતા. આપણે વહેલા વિયા. સેટ કેટલા સેટેથી આવ્યા? કેટલે સેટેથી આવ્યા એમ કહું? હા હા મેરો કરવા માધુપુરનો કેટલા સેટેથી આવ્યા? 250-300 હા હા 250-300 કિલોમીટર થાય ત્યાંથી ગેલા સોમનાથ. બધા વિમાન બધા ફૂલ ઝરના જ ને. તમે ભગવાન ને કેવું થાવ? પણ મામો કામ થાવ, મામો હાર થાવ કે ભુડા? મોહાર મોહાર થાવ ને. ના ઘરની છો, ઘરની ખડેલી છે. હા હા આઈતા નબળો હોય તો સાકરી હોય તો સારું લાગે. હા લોહી રૂપારું છે ને. હા ને નીકળો કુસો હોય તો ગમે એ જગ્યા હોય તો થોડું એમાં કઈ થાય. હા કઈ ન થાય. માલ બહુ એટલે આ સરણ ને ખાતરમાં કેટલો માલ છે તમારા ગામમાં ટોટલ? અત્યારે ગાય છે અમારે નહીં હોય ને અમારા ગામમાં હા તો 3-4 હજાર દેશી ને આ જરસાટ અલગ ભેહું અલગ. ઓહો જાજો માલ. માલ માથે તમારે એમ આપણે અમારા બાજુ કઈ ખેતી બાકી માલ જ આપણે આમાં તમે જોવો ને તો આમાં ખબર પડી જાય કે ભેહું ગોવા છે. ડોબા જેવું માનું કે ભેહું નહીં પછી બકરાનો ગોવાળ હોય ને એ ન રહે હસતો. હા તો હોય કાળો ગજબનો. હા ઈ કેના ગોવાળ છે? એ હવે તો ઉધરા થઈ ગયા. હા બકરાનો ગોવાળ છે ને શિકારી ખારો. હા એ એમ નક્કી કરે કે કેવડું વાડી થયું. હા હા એ વાત હશે. ડોબા શું હોય માંદડા પીડ્યા માંદડામાં અને કઈ
આરામ આરામ માને ના જેવા બપોરે ત્રાવમાં નાખે માદણીમાં ને પછી બેઠા ગારા ગારા છે પોતે ગારા ગારા ગોબાનો ગોવાલ કે તો જો આમ દેજો હે? બે માને પડે પીડો આપણે ડોબાનો ગોવાલ આ શિકારી તમારે જો ગાવુંનો ગોવાલ હોય ને ગાવું ઈ તેજ વાળો હોય ઈ હસતોનો ઈ વાત છે. એમ હાલો તો તમે કહી દો ગાયનો ગોવાલ છે બકરાનો ગોવાલ તમે અગાઉ કહી દો તમારા ગામમાં એક મોટો તબેલો જર્સી નો છે હા કોરીને અમારા ગામમાં ને હા અરે એવા ત્રણ છે શા આ તો એકદમ પ્રોફેશનલ પંજાબની ટેકનિક થી બનાવેલો છે હા રોડ ના કાંઠે કહેતા ઈ. હા ઈ તો એને તો વાત જ જવા દે ને 200 લીટર સરકાર દૂધ. હા હા થાય ને એક એક ગાય ની 40 લીટર દૂધ છે અને વેચી લાગે આ દઈ દે. ના વેચ્યા હે અડધા પૂગ્યા કાઢ્યા સેડા તો મિત્રો બધા હે ને મીમાન સવારના પોરમાં હે ને હીરાવા બેહાડી દીધા અને ભાગે જવા કરો કે હીરાવે ને જાવ તો આહોથી ને જ જાવ સતીશ જોઈએ તમારો વ્લોગ આખો સતીશ આખા વ્લોગ જોવે મારા બા મુડાભાઈ ભાગું આવજો આવજો બેન તમે અહીંયા આવો તો હાલો ભાઈ એક ને સતાન કે ગો ગઈ કે તો ના અમારાથી કેવાય સતાન કે હવે ગો ભોળાભાઈનો કોન્ટ્રાક્ટ થાય એટલે બધું થઈ જાય છે અરે રે. બધા કોન્ટ્રાક્ટમાં જ હોય અરે સતાન ફોન કરીને કે હવે ગો ને વળાવી એમ તમે ગરડા સાઈડ હોય ને તો મારો નંબર ભોળાભાઈ પાસે લઈને ફોન કરવાનો ગમે ને પાય હોય એ આનો તો હાલો આવજો હા ના એ હે ને બેહવામાં હલવું બેહવાની મજા આવે તબેલામાં તો રીત હા 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 આવે ખાડા પાડે હા ઈ નો પડે બેહવાની મજા આવ તને ખબર પડે ભીવું કેવું જોઈએ ભીવું પોસું જોઈએ પણ એવો અટાણે તમે રાખવા જાવ તો બાજુ ભાગી જાય તો મિત્રો હાલો હવે આપણે છે ને આપણો માલ પીવરાવે લઈએ તડકે બાંધો પાણી હાટું રાડ્યું નાખે અને મહેમાન આપણે બધા વ્યાગા એટલે લે ભાઈ એ વ્યાગા ખેલા સોમનાથથી મૂળો ભાઈ ને એ બધા પણ વ્યાગા જો અટાણે જાય છે આજનો એ મેરો કરીએ ભગવાનના વિવાહ કરીએ એની જાનમાં જે એ બધા ખેલા સોમનાથ વાળા બધા દાયરો હતો ને એને હે ને મેરો કરવાનો શોખ ઓછો પણ હે ને ભગવાનના વિવાહ કરવાનો શોખ બહુ જાનમાં ફૂલેકા જોવાનો જાનમાં જવાનો બહુ શોખ વિવાહ કરવાનો એટલે ખાસ એ છે ને 150 200 250 કિલોમીટરથી છે ને ભગવાનના વિવાહ કરવા ખાસ આવ્યા ને આપણે બધાને કામ હોય કે હાલો મેરો કરવા જાઉં મેરામાં મજા કરવા જાઉં એવું હોય આપણે બધાને તો મિત્રો એક ભાઈ કોમેન્ટમાં એ કહેતા હતા કે તમે કે હમણાં હે ને કે ભીહું દેખાડતા ને વ્લોગને અંદર ને તમે બીજું દેખાડો બધું તો મિત્રો કેવું છે કે આપણે ભીહુંમાં હમણાં હે ને વ્લોગ બનાવવાનો ટાઈમ નથી થતો કે મોડું થઈ જાય ને એટલે ભીહુંનું કામ છે ને આપણે બધું ફટાફટ પતાવવું પડે એટલે ભીહુંમાં વ્લોગ ઉતારવાનો કોઈ મેળ નથી આવતો નકર આપણા વ્લોગ બધા ભીહું ના જોઈએ પણ હમણાં છે ને મિત્રો જો હમણાં 2 દિવસ થયા કાંઈ ધમારા ને ભીહું કાર્યું મકોડા જેવી છે હિંગડા માખે દીધા એક દી એટલે આજ તો કાર્યું મકોડા જેવી ચાલો છે ને આપણે રાણી કુંડીમાં પાણી ચાલુ કરી દઈએ અને ભીહું પીવરાવે નાખીએ તો મિત્રો અટાણે છે ને ઢોરની પીવરાવે મીને લીલાડામાં કરી દીધું પાણી ચાલુ મેં કીધું મેરાને વાહે રહ્યું તો આપણો લીલાડો સુકાઈ જાય તો આપણે છે ને પહેલાં નેપિયર ખડમાં પાણી ચાલુ કર્યું નેપિયર ભરાઈ જાય પછી આ ખડમાં આપણે પાણી ચાલુ કરવાનું છે તો મિત્રો આજ આપણે છે ને આખી પીવું હતું ગદપ વાટવાની ને કે મિત્રો કાલે મારા પાસેથી મહેમાન પાસે બેહાણું હતું ગેલા સોમનાથનું મહેમાન હતું એના પાસે એટલે આજ છે ને ઢોરનું કામ કરે ને એને સ્પેશિયલ મહેમાન પાસે બેઠો એટલે આપણે ગદપ વાટવાની બાકી રહે ગઈ એટલે આપણે છે ને ગદપ આજ ખાલી પાડીઓ હાટું જ વાટવાની છે કે પાડીઓને હાઈ અમે સાઈડ નાખી હતી ઝીંઝવો ખોડ ઘટ્યો હતો ને એ સાઈડ નાખી હતી આપણે પાડીઓ હાટું આગળ ગાયો ઘા ગદપ વાટે લઈએ આશે દાંત તળીને લુગડું ગદપ વાટે લઈએ તો પાડીઓને ભીહુંને તો દૂસરીને સાઈડ નાખી દે તો મોટા નેપિયરમાં છે ને પાણી ચાલુ કરી દીધું એની રીતિ રેડ પાણી પી તો મિત્રો અટાણે વાગ્યા રૂંઢાના 4 અને આપણે છે ને 1 વાગ્યાને હુએ ગતા હતી 4 વાગે ઉઠ્યા ચા પાણી પીધા
એવા એક દીમાં કઈ નહીં કટાઈ જાય, તારાથી નીકળી ને મારા એકલાથી નીકળી છે. હાલો એવું ઢોર ઢારા જાય, ઢોરને ઊભા કરીએ, પોદરા સેટા કરીએ અને હેના પીવરાવે કાયમી વર્ગે જાય. આજ છે મેરાનો સેલો દી હશે, કાલે છે, કાલે ઈ ન હોય. રાવા દો તમે, હું ફેરા કરી લઈ. તું રાવા દઉં. તો મિત્રો એટલે આપણું મશીન છે ને ઉકાળામાં કેટલા દીથિયા પડ્યું હતું, 4-5 દીથિયા. ત્યાં આગળ મીન રણજીતી થઈ ને પાછું છે ને ઘેર લઈ લીધું. આ ઉતારે તમે એકલા લીધું હતું, પણ પાછું છે ને 2 જણા સિવાય સડે નહીં. આ તળ છે, પેલો દાદા નાખો ગાયું કરી દે. જો આ તળ છે ને એ સડે નહીં, ઉતરે જાય, બાકી સડે નહીં. મીન રણી આગળ છે ને તો આઠું બાથે ખેસે ઢોળે લીધું. જો પાછું આની ઉતરીની જગ્યાએ મૂકી દીધું. હમણાં તો કાંઈ વાસળીને ઓલા 2 વાસળાવની ને 2 પાડીઓને બાંધતા ઘરે પાછા પીપી રેટ બાંધશે. તો હાલો મિત્રો આપણે છે ને વાઢવા ભાગી જઈએ. ભીહોને તડીકે કાઢી નાખ્યું. તડીકો તો હતો પણ એ રસનો છેલ્લો દિવસ છે મેરાનો, મેરો કરવા હાટું થઈ ને કાઢી નાખ્યું. એટલે 4 વાગે જ ફેરવી ગયું. તો હમણાં તડીકો બહુ પડે. મિત્રો આપણે આ ખડમાં વાટ પૂરો કરે ને આ ખડમાં વાટ નાખ્યો તો એ ખડમાં વાટ પૂરો કરે ને પાછો આજ આ ખડમાં વાટ નાખી દીધું. મહિને ને મહિને મિત્રો આ ખડમાં વાટ આપણી આવે જાય. એટલે જો આપણી દાંતળી મૂકવાની છે પાછી કે ઘૂર થેગું મિત્રો ખડ. ઓલું ખડી જબ્બર થેગું. હવે એક દીની ગદબ છે. આજ પુગાણું નહોતું, આજ છે ને એક પાડીયું હાટું જ વાટવા પુગાણું હતું. હવારી પીહુને બધીને સાઈડ નાખી હતી ને પાડીયું હાટું ગદબ વાટી હતી કે પાડીઓને હાંજે સાઈડ નાખી હતી. એટલે પાડીઓને અટાણે ગદબ નાખી ને પીહુને અટાણે સાઈડ નાખી અવર હવર કરે નાખ્યું. એટલે કાલુંદીની ગદબ છે, ગદબ પૂરી થઈ જાય એટલે પછી એપીઆર ચાલુ કરવાનું છે. ઓઈલું પછી કરવાનું છે, પહેલાં આ ચાલુ કરવાનું છે, પહેલાં આ પૂરું કરવાનું છે, પછી ઓઈલું. તો મિત્રો એટલા દી થયા મેરો કરવા જઈએ પણ હસ્તકલા જોવા પુગાતું ને. તો આસ્તા પણ એને ગમે એ કરે ને હસ્તકલા ને ટાણે પુગેશ જાવું ને હસ્તકલા અમારે જોવી ને તમને દેખાડવી. એ જે મારા સબસ્ક્રાઈબરો છે એની લગભગ મેરો કરવા આજે આવ્યા જ છે ને એની જોઈ જ છે, પણ આપણી મી ને જ જોઈ બહારે જોવા જાઉં. એટલે આસ્તા ગમે એ કરે ને આપણે હસ્તકલા જોવા તો જાવું. ફટાફટ બધું કામ કરવાનું છે. પીહું દોવે ખડ કયો કા વાટલા ખડ વાટે નાલો પછી પીહું દોવે ભાગે નીકળીએ યારા કરે. આજે મિત્રો મેં હે ને ફાઈનલ પીહું દોવે લીધું. અટાણે વાગ્યા 7 ને મિત્રો અહીં જોવો વાદરા સીડ્યાથી કારા ડારા ડુબાંગ જેવા સીડ્યા. હો મિત્રો મોટા વાદળા સળ્યા. આ મી કામ કરવાનો છે ને એ ખબર નથી પડતી. આ આગાહી હતી ને એ પ્રમાણે વાદળા તો થાય જ, આગાહી હોય ને એ પ્રમાણે વાદળા થયા વગર રે નો. એટલે હે ને આ કોરા સીડ્યા વાદળા, આ કોરા છે, આ કોરા છે, અહીં શેરી ફરતા વાદળા છે. મોટા વાદળા છે. સાટા ન થાય તો સારું. ભગવાન અવાર છે ને રૂઠે ગો. મારે હે ને ભીહું પીવડાવવાનું કામ ચાલુ છે. જર્સી એક ગાય બાકી છે. ભીહું તો આપણે પીવાઈ ગયું. તો આજે આપણે કોઈ પથવારો છે નહીં એટલે મેરામાં કંઈ જવાનું નક્કી નથી. આપણે ઉતામીર કરે ને મરે રહ્યા કે હાલો જટ હસ્તકલામાં જાઉં પણ હથવારા વગર મજા ન આવે. 2 જણા હોય ને ભાઈ બંધુ તો જ મજા આવે. ચાલો તો એ પ્રમાણે જાય હું તો વ્લોગ ઉતાર્યું, બાકી નહીં ઉતાર્યું. તો મિત્રો ફાઈનલ અટાણે વાગ્યા 7:30 જેવું થયું અને હે ને હું કમ્પ્લીટ તૈયાર થઈ ગયો. વ્યારા પાણી કરી લીધા રેડી અને હવે આપણે જવાનું છે મેરામાં. તો મિત્રો એકની એક મેરો, એકની એક માણો. તોય મેરાનો છે ને માધુપરના મેરાનો એવો હરખ કે એની વાત ન પૂછો. શેર દી જવાનું, 4 દી 5 દી એ થાય કે જાવું હજ મેરામાં. તો હે ને આટો મારવા જાવું હજ. એકની એક મેરો હોય ન ના જાય એટલે એકની એક, બીજું કંઈ હોય નહીં. તો એ થાય કે મેરો કરવા જાઉં માધુપરનો. અને ઠાકરની દયા ભગવાનની તે માંદા નથી પડતા. નકર એ 1:30 વાગે ને 2 વાગે ને 1 વાગે આવે ને હુવાનું હવારી પાછું 6-6:30 ઉઠે ને આખો દી કામ. આસ્તા તોય બપોરે હુવે ગયો. નકર મહેમાન ન હોય એટલે પછી બપોરે હુવાનું ન હોય. તોય એટલી ભગવાનની દયા દ્વારકાધીશ ઠાકરની એટલે માંદા નથી પડતા. બાકી તોય જો હાલો મિત્રો અટાણે ઢોરનું આપણું કામ બધું પતાવે ને ભીહું ખાય ખડ ની બે. રણિયા તારે કઈ લઈ જાવી તો ડિસ્કવર લેતો જાઉં, ડિસ્કવર. તો હાલો મિત્રો મેળાની અંદર મેળાનો છે આજ 4થો દી. તો હાલો મિત્રો મેળાની અંદર
તો મિત્રો આપણા ભેરા છે આજ હર્ષદભાઈ ધર્મેશભાઈ ના એના મહેમાન છે ને ધર્મેશભાઈ એના ઘરના લઈને મેળો કરવા ગયા એટલે એના ધર્મેશભાઈ ના મહેમાન ને અને હું બે મેરામાં જઈએ. ધર્મેશ હમણાં ભેરો થાય કે નથી થવાનો એ કઈ ખબર નથી. એ કઈ મેરામાં જાય ને એ પછી નેટવર્ક બધું કોઈ કોઈને ફોન લાગતા નથી કે કોઈ કોઈને મેસેજ થતો નથી. એ વાત મેરામાં કરીએ તો ખબર પડે કે કાં ભેરા થાય કે નહીં. મિત્રો બ્લોગના અંદર કન્ટિન્યુ જો. ભાઈબંધ માં ઘણો પેર છે રે કોને ભાઈબંધ કહેવાય તો એ ભાઈબંધી માં સુદામા ને કૃષ્ણ મળ્યા રે એને ભાઈબંધ કહેવાય તો એ તાળી પાડો તમારા કૃષ્ણની કાનુડો સુદાને મારતી તું તારો સુદાને મારતી હે ભાઈ અમે બાળ કુવારા રે હે ભાઈ અમે બાળ કુવારા રે કાનુડો સુદાને મારતી તું તારો સુદાને મારતી
મસ્તી ને છે પૂણા કરતા રામભાઈ હાલે ને શૂટિંગ ચાલુ છે ને તમે તો રામભાઈ જો વેરાનો શૂટિંગ ચાલુ છે જોયેલો અરે કામ મને કેમ હા હા કેવોક મેરો કીધો રામા મેરો કઈ ઘટે નહીં હા. પાછી 5 દી પાછી 5 દી મારે તો મિત્રો મેરો થોડો મેરો પરવાડા હાલના મિત્રો પાસે આવી અમારે જે નબળા માણસને આઈડી કજો હા કામ નામ છે રામભાઈ પરમાર રામ પરમાર ઇન્સ્ટામાં ને ફેસબુકમાં ને યુટ્યુબમાં પણ બધાયમાં રામ પરમાર જ છે મારા કામ છે ફેસબુકમાં રામ પરમાર છે ઇન્સ્ટામાં રામ પરમાર 03 સોમનાથ ફાઇનલ આપણી ભાગ્યા ઘેર એરો કોલેજ 12 વાગ્યામાં ભાગે નીકળ્યા મોડા મોડા આજ 12 વાગ્યા ભાગે નીકળ્યા આજ બહુ એટલી બધી કામ નીકળી છે કામ દેખતા હું ખાલ નહીં ટ્રાફિક બાપ ચાલે દુનિયાનું માણસ છે જોયેલો મિત્રો ક્યાં અમારી લેરફીવાળી ભી હોતી હતી ને ભનો બોલે એટલે ભીહુના ઝાડા થઈ જાય ઉષા હું તબેલામાં આવે ને ઢારિયામાં આવે ને કોઈ દી ડેકારો ન કરે જો ડેકારો કરે ને તો ભીહું સીધી ખોટી થાય ઓલી આરામ કરતી હોય મિત્રો તો મિત્રો અટાણે છે ને આપણે પીગ્યા ઘેર નાસ્તો પાણી કીધા ભજીયા ખાધા પકોડા ખાધા અને મિત્રો એવા આજનો વ્લોગ આપણે આ સુધી રાખીએ તો વ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો અને કોમેન્ટ કરી દીજો હમણાં તો મેરાના વ્લોગ આવે તો કાલે મળ્યા નવા વ્લોગની અંદર મિત્રો આ વ્લોગ આપણે આ સુધી જ રાખીએ